વેક્ટર કમ્પોનન્ટ એનો સ્ટડી કરેલો. વેક્ટર કમ્પોનન્ટમાં એક પ્રોબ્લેમ પણ સોલ્વ કરેલો. આજે આપણે વેક્ટર કમ્પોનન્ટની અંદર થોડાક વધારે પ્રોબ્લેમ, સિમ્પલ પ્રોબ્લેમથી શરૂ કરી અને થોડાક ફિલિંગ આવે એવા પ્રોબ્લેમ સોલ્વ કરવા છે. વેક્ટર કમ્પોનન્ટની અંદર આપણે આટલા ફોર્મ્યુલા જે છે એનો સ્ટડી કરી ગયા છીએ. કોઈ પણ વેક્ટરને રિપ્રેઝેન્ટ કરવો હોય તો ax i cap plus ay j cap plus az k cap હોય. આ જ વેક્ટરનું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો મોડ a ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એના i j અને k જે કોફિશિયન્ટ છે એનો સ્ક્વેર નો સમ કરવાનો. તો અંડર રૂટ ax સ્ક્વેર એ y સ્ક્વેર એન્ડ az સ્ક્વેર. ઓકે, તો x કમ્પોનન્ટ અને y કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, ay ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. અને આજે આપણે આ કમ્પોનન્ટ પર પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાના છીએ. ત્યાં ધ્યાન રાખજો ખાસ, આ બે કમ્પોનન્ટ છે x એન્ડ ay. અને જો એંગલ જે રિઝલ્ટન્ટ વેક્ટર છે એનો x એક્સિસ સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો ay by ax અને y એક્સિસ સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો ax by ay. તો આટલા ફોર્મ્યુલા છે એના ઉપરથી આજે આપણે થોડા પ્રોબ્લેમ લઈએ. પહેલા સિમ્પલ પ્રોબ્લેમથી શરૂ કરીએ. તો અહીંયા સપોઝ x એક્સિસ છે, y એક્સિસ અને કોઈ વેક્ટર a છે અને એનો એંગલ 30 ડિગ્રી છે. ઓકે, હવે આ વેક્ટર a છે એના કમ્પોનન્ટ આપણે ફાઇન્ડ કરવા છે. તો આના બે કમ્પોનન્ટ આવશે. એ કમ્પોનન્ટ આપણે અહીંયા લેવા હોય તો આપણે એના જે હેડ છે એના ઉપરથી એક પ્રોજેક્શન દોરીએ x એક્સિસ ઉપર અને એક y એક્સિસ ઉપર. આવું કરવાની જરૂર નથી, તમે સીધા ફોર્મ્યુલા યુઝ કરી શકો. બરાબર, તમને ખ્યાલ આવે એટલા માટે આ પ્રોજેક્શન લીધો. તો આ જે કમ્પોનન્ટ આવશે એ a નો x ડિરેક્શનમાં કમ્પોનન્ટ છે જે ax કમ્પોનન્ટ કહેવાય. અને એ ax કમ્પોનન્ટ આપણે ફાઇન્ડ કરવો હોય તો ફોર્મ્યુલા છે a cos theta where theta is the angle between a and x axis. ચલો, a જે છે એનું મેગ્નીટ્યુડ સપોઝ આપણને આપેલું છે 4 યુનિટ. ઓકે, ચાલો, તો આ જે a છે એ મેગ્નીટ્યુડ રિપ્રેઝન્ટ કરે છે 4 and cos theta is equal to 30 degree. 4 cos 30 degree ની વેલ્યુ થાય √3/2. તો અહીંયા એનો છેદ ઉડાડી દો તો 2√3 is equal to ax. બરાબર, તો આ જ રીતે બીજો કમ્પોનન્ટ આપણે ફાઇન્ડ કરીએ ay. તો ay એટલે કયો કમ્પોનન્ટ થશે? આ થશે જે y એક્સ ઉપરનો પ્રોજેક્શન છે ay. અને ay ની ફોર્મ્યુલા છે a sin theta. a sin theta, theta છે અહીંયા 30 ડિગ્રી છે. a ની વેલ્યુ આપણે મૂકશું 4 અને sin 30 ની વેલ્યુ છે 1/2 અને એને આરે આપણે હિસાબ કરીએ તો અહીંયા આવશે 2 ay is equal to 2. તો આ કમ્પોનન્ટ આપણે ફાઇન્ડ કર્યા કહેવાય. કમ્પોનન્ટ ઉપરથી વેક્ટર આપણે આ વેક્ટર a જે છે એ લખવો હોય તો a is equal to ax i cap plus ay j cap. ax, તો ax ની વેલ્યુ છે 2√3 i cap, ay ની વેલ્યુ છે 2 j cap is equal to a. તો આ રીતે પણ એક વેક્ટર ફોર્મમાં આપણે લખી શકીએ. વેક્ટર નું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો મોડ a is equal to
અંડર રૂટ આઈ નો જે કોફિશિયન્ટ છે 2√3 એનો સ્ક્વેર પ્લસ જે નો કોફિશિયન્ટ 2 એનો સ્ક્વેર. ઓકે, 2 નો સ્ક્વેર 2 3 અહીંયા થઈ જશે એટલે 4 મલ્ટીપ્લાય 3 એટલે 12 પ્લસ 2 નો સ્ક્વેર થઈ જશે 4 16 અને 16 માટે થઈ જશે 4. તો મોડ મેગ્નિટ્યુડ ઓફ A વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ 4 યુનિટ, જે આપણે અહીંયા લીધું હતું 4 યુનિટ આવી ગયું. ઓકે, કમ્પોનન્ટ જ ફાઇન્ડ કરવાના હતા, પણ અહીંયા હું તમને એક આ વધારાની વસ્તુ કહેતો જાઉં છું જે આપણે ટેલી કરતા છીએ. હવે એંગલ ફાઇન્ડ કરવો હોય, સપોઝ x અક્ષ સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો આપણી પાસે tan 30 છે જ, પણ આપણે ટેલી કરવું છે તો tan alpha is equal to ay by ax. તો ay જે છે એ 2 છે અને ax છે એ 2√3 છે. 2 કેન્સલ થઈ જાય, 1/√3 that is alpha is equal to 30. tan ની વેલ્યુ 1/√3 ત્યારે થાય જ્યારે આલ્ફા ની વેલ્યુ 30 હોય. તો 30 આવી ગયું. એ જ રીતે તમે આના માટે કરી શકો, tan બીટા ફાઇન્ડ કરો તો tan બીટા is equal to ax by ay. તો ax આપણને આપ્યો છે અહીંયા 2√3 divide by 2 cancel √3, then beta is equal to 60 degree. ઓકે, તો આ 30 ડિગ્રી છે તો ઓબ્વિયસલી આ 60 ડિગ્રી થાય. અચ્છા, પણ આપણું મેઇન વર્ક આ હતું કે એના કમ્પોનન્ટ ફાઇન્ડ કરવા હતા, દેખાડ્યા અને વેક્ટર ફોર્મમાં લખ્યું મેગ્નિટ્યુડ અને એંગલ આ આપણે ફાઇન્ડ કર્યા. તો એક સિમ્પલ પ્રોબ્લેમ મેં લીધો, આવો એક પ્રોબ્લેમ અગાઉ પણ આપણે લીધો હતો, પણ થોડુંક તમને યાદ આવી જાય એટલે આપણે એક સિમ્પલ પ્રોબ્લેમ લીધો. હવે કમ્પોનન્ટ ઉપરના થોડાક ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ છે લઈએ. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ લઈએ આપણે. ઇફ p is equal to 3i cap plus 4j cap plus 12k cap, then find the magnitude and direction cosine of p. બે વસ્તુ અહીં આપણને ફાઇન્ડ કરવાની છે, એક મેગ્નિટ્યુડ અને એક ડિરેક્શન કોસાઇન ઓફ p. કેવી રીતે કરશું જો સમજજો. પહેલું કામ આપણે કરી દઈએ, પહેલા ફાઇન્ડ મેગ્નિટ્યુડ. તો વેક્ટર આપણને આપેલો છે અહીંયા p is equal to 3i cap plus 4j cap plus 12k cap, અને એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો મોડ p is equal to under root i નો કોફિશિયન્ટ પ્લસ j નો કોફિશિયન્ટ પ્લસ k નો કોફિશિયન્ટ એનો સ્ક્વેર નો સમ. તો અહીંયા 3 સ્ક્વેર 9 પ્લસ 16 પ્લસ 144. ચાલો, અહીંયા 9 પ્લસ 16 એટલે 25 અને 25 પ્લસ 144 કરશો એટલે 169 અને 169 નું રૂટ આવી જશે 13. તો મેગ્નિટ્યુડ ઓફ p became 13 યુનિટ. ઓકે, હવે આ જે વેક્ટર p છે એ કેવી રીતે અહીંયા હશે એ આપણે થોડું જોઈ લઈએ. સપોઝ આ x ડિરેક્શન, y direction and this is the z direction. Z direction like come out from the plane of the board. Okay, z direction આ રીતે હશે, it come out from the board or inside the board, but it perpendicular to x and y. Okay, the three axes are mutually perpendicular to each other, x, y and z. બટ આ ડિરેક્શનમાં આપણે ડ્રો ન કરી શકીએ ને, એટલે મેં અહીંયા ડ્રો કર્યું છે. ઓકે, પણ તમે એવું માઇન્ડમાં રાખજો કે અહીંયા x, y અને z મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. ઓકે, સપોઝ આપણો જે વેક્ટર છે એની પણ ડિરેક્શન એ પણ 3 ડાયમેન્શનલી છે, i, j, k છે, તો પણ એને પણ આપણે ડ્રો નહીં કરી શકીએ એટલે હું એને આ રીતે ડ્રો કરી દઉં. સપોઝ આપણો વેક્ટર p છે. ઓકે,
હવે વેક્ટર p નો x ડિરેક્શન સાથેનો એંગલ આપણે કહી દઈએ સપોઝ આલ્ફા, y સાથેનો બીટા અને z સાથેનો ગામા. તો આપણે આ આલ્ફા, બીટા અને ગામા છે એ ફાઇન્ડ કરવાનું છે. તો આલ્ફા, બીટા અને ગામા છે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કેવી રીતે ફાઇન્ડ કરશું એક વખત જોજો. આવા બે ત્રણ પ્રોબ્લેમ આપણે લઈશું. હવે આલ્ફા છે એક્સ અક્ષ સાથેનો એંગલ છે અને આનો આપણે કોસાઇન લેવાનો છે. એટલે આપણને ખ્યાલ છે સપોઝ હું અહીંયા એક પ્રોજેક્શન લઉં તો p નો x કમ્પોનન્ટ થાય p cos આલ્ફા. આમ થશે તો cos આલ્ફા બરાબર શું થઈ જાય px upon p. એ જ રીતે cos બીટા બરાબર લખવું હોય તો py upon p અને cos ગામા બરાબર લખવું હોય તો pz upon p એમ લખાય. ઓકે, સમજતા જઈએ આપણે. પણ એક તમે યાદ રાખો કે px is equal to આવ્યું p cos alpha, then cos alpha is equal to px upon p. ચાલો તો અહીંયા આ જે આપણું વેક્ટર છે p એને આપણે pxi કેપ પ્લસ pyj કેપ પ્લસ pzk કેપ સાથે કમ્પેર કરો તો p is equal to 3, px is equal to 3, py is equal to 4 and pz is equal to 10. ઓકે, હવે આપણે કમ્પોનન્ટ ફાઇન્ડ કરીએ તો ફર્સ્ટ કોસાઇન એના જે કમ્પોનન્ટ છે cos આલ્ફા, ડિરેક્શન કોસાઇન ઓફ p. આ સેકન્ડ. હવે એમાં શું આપણે ફાઇન્ડ કરવાનું ડિરેક્શન કોસાઇન ઓફ p. એમાં શું ફાઇન્ડ કરવાનું ઓકે આલ્ફા, cos બીટા અને cos ગામા ફાઇન્ડ કરવાનું. આ ડિરેક્શન થઈ. એંગલ ફાઇન્ડ કરો એ ડિરેક્શન કહેવાય. ઓકે, તો cos આલ્ફા બરાબર અહીંયા લીધું આપણે cos આલ્ફા બરાબર px upon p, px upon p. px is equal to છે 3 અને p છે 13. ઓકે, તો cos આલ્ફા is equal to 3/13 અને આલ્ફા કદાચ ફાઇન્ડ કરવાનું કહે તો તમે કરી શકો cos ઇનવર્સ 3/30. ઓકે, cos આલ્ફા થયું. હવે cos બીટા ફાઇન્ડ કરીએ તો cos બીટા એટલે py upon p. તો py is equal to 4/13 and cos gamma is equal to pz upon p. Okay, pz is equal to 12 and p is equal to 13. તો આ cos alpha, cos beta, cos gamma is the direction cosine of p થયો. તો જ્યારે પણ તમને ડિરેક્શન કોસાઇન ઓફ એની વેક્ટર ફાઇન્ડ કરવાનું કે ત્યારે તમે એના cos આલ્ફા, બીટા અને ગામા એટલે કે x, y અને z ડિરેક્શન સાથેના એંગલ ફાઇન્ડ કરો. x ડિરેક્શન સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો px upon p, y ડિરેક્શન સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો py upon p અને z ડિરેક્શન સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો pz upon p. ઓકે, ચલો હજુ એક ઇન્ટરેસ્ટિંગ આની અંદર આપણે રિઝલ્ટ જોઈએ. જો આ કોસાઇન નો સ્ક્વેર કરી અને એનો સમ કરીએ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર આલ્ફા 3/13 3 square upon 13 square plus cos square beta 4 square upon 13 square અને 12 square upon 13 square. ઓકે, ચાલો 13 square આપણે LCM લઈએ તો 13 square અહીંયા 3 square એટલે અહીંયા સીધું લખીએ આપણે 13 square એટલે 169, 13 13 13 એટલે 3169, 3 square એટલે 9, 4 square એટલે 16 અને 12 square એટલે 144. તો આના
144 plus 16 plus 9 કરશો એટલે 169 upon 169 that is 1. તો cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. તો આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આવ્યું. આ રિઝલ્ટ તમે યાદ રાખજો, લર્ન બાય હાર્ટ, દિલથી પાકું કરી રાખો. બરાબર, આ ઓલવેઝ કોઈ પણ વેક્ટર માટે આ રિઝલ્ટ છે એ ઓલવેઝ ટ્રુ છે. cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1. ઓકે, ચલો એક તમને હોમવર્કમાં કામ આપું, તમે કોમેન્ટમાં એ લખજો કે એનો આન્સર શું આવે. અહીંયા cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 1 છે, તો આ શું આવશે? sin square alpha plus sin square beta plus sin square gamma is equal to blank. તો એના બરાબર અહીંયા શું આવશે? તો આના ઉપરથી તમે cos અને sin ના રિલેશનને મેન્ટેન કરી અને તમે આનું સિમ્પ્લિફાય કરશો તો આની અંદર કંઈક આન્સર, જે કંઈ આન્સર આવે એ કોમેન્ટમાં લખજો. ઓકે, તો આ એક હોમવર્કમાં sin square alpha plus sin square beta plus sin square gamma is equal to blank. ઓકે, ચાલો તો હવે નોટ કરી લો. હવે આ વસ્તુ ક્લિયર થઈ કે ડિરેક્શન કોસાઇન ઓફ p, કોઈ પણ વેક્ટરની ડિરેક્શન, કોસાઇન ડિરેક્શન આપણે ફાઇન્ડ કરવી હોય તો cos alpha cos beta cos gamma ફાઇન્ડ કરવાનું. જો x અક્ષ સાથેની ડિરેક્શન હોય તો px, y અક્ષ સાથે હોય તો py અને z અક્ષ સાથે હોય તો pz. બાકી છે ડિનોમિનેટરમાં એના મેગ્નિટ્યુડ જ આવશે. ઓકે, ચલો હજુ એક પ્રોબ્લેમ આવા જ પર સોલ્વ કરીએ. નોટ કરી લો. ચલો, ફાઇન્ડ ધ એંગલ મેડ બાય i cap plus j cap વેક્ટર from x and y axis respectively. ઓકે, x અને y axis સાથેના એંગલ ફાઇન્ડ કરવા હોય તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે. બે મેથડ થી આ પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકાય. પહેલા સિમ્પલ મેથડ લઈએ આપણે, બરાબર, કે જેમાં અહીંયા આપણો વેક્ટર, સપોઝ હું આને a વેક્ટર કહી દઉં, વેક્ટર a is equal to i cap plus j cap. ચાલો, અહીંયા જે i નો કોએફિશિયન્ટ છે ax એ 1 છે અને j નો કોએફિશિયન્ટ છે એ પણ 1 છે. બરાબર, i નો કોએફિશિયન્ટ ax અને j નો કોએફિશિયન્ટ ay. બરાબર, ax and ay, અને a અહીંયા 1 1 છે. ચાલો, તો tan આલ્ફા અને tan બીટા, આ જે tan આલ્ફા છે એ x અક્ષ સાથેનો એંગલ છે, tan બીટા છે એ y અક્ષ સાથેનો એંગલ છે. તો પહેલા x અક્ષ સાથેનો એંગલ આપણે ફાઇન્ડ કરીએ. tan આલ્ફા is equal to ay by ax, ay1 ax b1 1 by 1 that is 1. tan alpha is equal to 1, tan alpha is equal to 45. સિમ્પલ. હવે એ જ મેથડ થી tan બીટા આપણે ફાઇન્ડ કરીએ તો tan બીટા is equal to ax upon ay, and beta is equal to also 45. x ને y બંને 1 છે તો 1 1 એટલે tan બીટા આપણો 45 થશે. તો બીજી મેથડ કઈ તો આપણે કોસાઇન જે ડિરેક્શનમાં આપણે ફાઇન્ડ કરતા હતા cos ઉપરથી, તો એ પણ રીતે કરી શકાય. તો અહીંયા સપોઝ આ x અને y ડિરેક્શન આપણે લઈએ તો આ એંગલ આલ્ફા લ્યો, તો આ એંગલ આપણે ફાઇન્ડ કરવો છે. તો cos મુજબ આપણે કરીએ તો cos નું ફોર્મ્યુલા શું હતી? cos alpha is equal to ax upon a. ઓકે, બીજી મેથડ આપણે અહીંયા જોઈએ, ax upon a. પણ a એટલે આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું પડશે પહેલા. જ્યારે કોસાઇન ડિરેક્શનમાં આપણે કોઈ કમ્પોનન્ટ કે એંગલ ફાઇન્ડ કરવો હોય ત્યારે cos માટે તમારે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું પડે. tan માટે મેગ્નિટ્યુડની જરૂર નથી, ax ને ay ની જરૂર છે. તો અહીંયા cos માટે મેગ્નિટ્યુડ આનું ફાઇન્ડ કરીએ તો મેગ્નિટ્યુડ માટે અંડર રૂટ i અને j ના કોએફિશિયન્ટ નો સ્ક્વેર નો sum that is √2. તો mod a is equal to √2 આવી ગયું. આપણે mod a ને આ રીતે પણ લખી શકીએ. ઓકે, ચાલો હવે cos alpha એટલે ax upon a. બરાબર, x ડિરેક્શન માટે ax that is 1 and a is equal to √2. So cos alpha is equal to 1 by √2, then alpha is equal to 45 degree. Cos ની વેલ્યુ 1 upon √2 ક્યારે થાય?
ચાલો હવે yx સાથેનો એંગલ ફાઇન્ડ કરવો હોય તો cos beta is equal to ay upon a and ay that is also 1, a is equal to 1 upon root 2, then beta is equal to 45 degree. cos ની વેલ્યુ 1 upon root 2 ત્યારે થાય જ્યારે એંગલ 45 હોય. તો આ મેથડ થી કરો તો એ 45 જ આવ્યા આન્સર, અહીંયા પણ 45 જ આવ્યા. ઓકે, અચ્છા, પણ અહીંયા મેં તમને આ પ્રોબ્લેમમાં એંગલ જે રિઝલ્ટન્ટ વેક્ટર છે એનો x અક્ષ, y અક્ષ, z અક્ષ એની સાથેના એંગલ કેમ ફાઇન્ડ કરવા એ મેથડ શીખ્યા. બે મેથડ છે, બરાબર? ઓકે, કરી લ્યો નોટ. પછી આગળ જઈએ. નેક્સ્ટ પ્રોબ્લેમ છે ફોર્સ ઓફ 4 ન્યૂટન ઇઝ ઇન્ક્લાઇન્ડ at an angle of 60 degree from the vertical. Find out its component. Okay, suppose અહીંયા force 4 ન્યૂટન જે ફોર્સ છે એ વર્ટિકલ, આ વર્ટિકલ લાઈન છે, આ હોરિઝોન્ટલ છે અને વર્ટિકલ સાથે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે. આ જે છે એંગલ એ 60 ડિગ્રી છે અને આ ફોર્સ of 4 Newton, the magnitude of this force is 4 Newton. Find out its component along horizontal and vertical line. Okay, તો આના કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાના છે. હવે જો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે એંગલ છે એ વર્ટિકલ સાથે આપી દીધો. તો એંગલ વર્ટિકલ સાથે આપી દીધો એટલે આ એંગલ તમે લ્યો તો 30 થાય. ટોટલ છે એ 90 છે, અથવા તો આ એંગલ જે છે એ 90 minus 60 that is 30 ડિગ્રી થશે. એટલે x અક્ષ સાથેનો એંગલ જો 30 ડિગ્રી આપણે લઈ અને આપણા આ જે કમ્પોનન્ટ છે એ મુજબ આપણે કામ કરી શકીએ. એટલે ax is equal to a cos 30 degree, that is અહીંયા આપણે f લેશું. fx is equal to f cos 30 degree. f નું મેગ્નિટ્યુડ આપ્યું છે 4, cos 30 ની વેલ્યુ છે √3/2 और આન્સર આવશે અહીંયા 2√3 ન્યૂટન. અને એ જ રીતે fy is equal to f sin 30, f ની વેલ્યુ અગેન 4 sin 31/2 અને આન્સર આવશે 2 ન્યૂટન fy. તો આ એક મેથડ થઈ. તમને ખ્યાલ આવવો જોઈએ કે જે આપણે થિયરી લીધી હતી એ થિયરીની અંદર જે આ એક્સ એક્સિસ સાથેનો એંગલ આપણે લીધેલો હતો, અહીંયા તમને વર્ટિકલ સાથેનો એંગલ આપ્યો છે પણ આપણે લેવાનો હતો કયો? એક્સ એક્સિસનો. જો આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવા હોય તો, અથવા હવે જો ઘણી વખત એવું પણ કામ કરવાનું આવશે કે આવી રીતે તમે આમ 90 માંથી સબટ્રેક્ટ ન કરો અને આ જે છે એંગલ એના કમ્પોનન્ટ, વર્ટિકલ કમ્પોનન્ટ અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ લેવા છે તમારે. તો શું કરવાનું? જો આ મેથડ યાદ નથી રાખવાની, જે હવે હું કહું છું એ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. અહીંયા આ હોરિઝોન્ટલ એક્સિસ, વર્ટિકલ એક્સિસ and the angle is 60 degree here. Okay, હવે આ એંગલ છે થીટા, એની નિયર કમ્પોનન્ટ આ અને આ ફાર કમ્પોનન્ટ. તો નિયર કમ્પોનન્ટ જે છે આ થીટા જે છે, આ જે કમ્પોનન્ટ આવ્યો જે થીટાની નિયર છે એટલે આ કમ્પોનન્ટ છે એ થીટાની ફાર છે અથવા તો એનાથી દૂર છે. તો જે નિયર કમ્પોનન્ટ હોય ને એ ઓલવેઝ કોસ કમ્પોનન્ટ હોય. નિયર હોય એ કોસ લેવાનું. તો આ 60 તો આમ લખશું આપણે f vertical is equal to f cos theta. આ નિયર કમ્પોનન્ટ છે, નિયર કમ્પોનન્ટ ઓલવેઝ કયો હોય? કોસ.
ચાલો એફ ની વેલ્યુ આપી છે આપણને 4 ન્યૂટન, cos થીટા કેટલો લેવાનો છે 60 ડિગ્રી, તો 4 cos 60 એટલે 1/2, 2 અહીંયા કેન્સલ થશે એટલે 2 ન્યૂટન. તો એફ વર્ટિકલ કમ્પોનન્ટ આવ્યો, આ જે કમ્પોનન્ટ આવ્યો એ 2 ન્યૂટન આવ્યો, અને અહીંયા આપણે એટલો જ આવ્યો તો એફવાય એટલે આ 2 ન્યૂટન હતું. પણ અહીંયા એક શું નવું આવ્યું કે થીટાની નિયરનો કમ્પોનન્ટ ઓલવેઝ કોસ હોય, બરાબર. આ થીટા છે એની ફાર કમ્પોનન્ટ છે એ ઓલવેઝ સાઇન હોય. હોરિઝોન્ટલ f sin theta, f ની વેલ્યુ 4, sin theta 60, that means √3/2 or 2 cancel એટલે 2√3 ન્યૂટન f horizontal. Okay, the horizontal component આવ્યો 2√3, તો અહીંયા આપણે fx આ 2√3 હતું. ઓકે, પણ આ મેથડ નથી કરવાની, બરાબર. મેથડ આ કરવાની છે. મેથડ શું છે કે થીટાની નિયરનો કમ્પોનન્ટ ઓલવેઝ કોસ હોય, બરાબર. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ આપણે, નોટ કરી લ્યો. ચાલો થોડું સાથે ટ્વિસ્ટ પણ કરવું છે, ધ્યાન રાખજો. x एक्सिस, y एक्सिस, नेगेटिव x, नेगेटिव y. હવે સપોઝ અહીંયા કોઈ વેક્ટર આપેલો છે આ ડિરેક્શનમાં, અને આ વેક્ટરને હું કહી દઉં c વેક્ટર, અને આ એંગલ લઈએ છીએ 45. ઓકે, તો તમારે આના કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાના. કમ્પોનન્ટ ફાઇન્ડ કરવા એટલે પ્રોજેક્શન લેવાનું. તો એક કમ્પોનન્ટ આ આવશે અને બીજો કમ્પોનન્ટ આ આવશે. ઓકે, ચાલો થીટાની નિયરનો કમ્પોનન્ટ એટલે કે આ જે હોરિઝોન્ટલ કમ્પોનન્ટ છે થીટાની નિયરનો કમ્પોનન્ટ કયો થશે? cx = c cos 45. એંગલ કેટલો લેવાનો? 45. c cos 45 that is 1/√2. પણ હવે એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ જે કમ્પોનન્ટ છે એ નેગેટિવ ઋણ એક્સિસ જે છે, નેગેટિવ એક્સિસ છે એની ડિરેક્શનમાં છે, એટલે અહીંયા આપણે લેવું પડશે માઇનસ. -c/√2 થશે. એ જ રીતે આ વર્ટિકલ કમ્પોનન્ટ વિચારો તો cy = c sin 45. આ જે એંગલ છે એનો ફાર કમ્પોનન્ટ કહેવાય, દૂરનો. આ થીટા છે એંગલ એની નજીકનો કમ્પોનન્ટ છે, આ દૂરનો કમ્પોનન્ટ છે. દૂરનો કમ્પોનન્ટ ઓલવેઝ સાઇન હોય, તો sin 45 that is 1/√2 c/√2. આ પ્લસ આવશે કે માઇનસ? ઓકે, તો આ એક્સિસ કઈ છે? પ્લસ જ છે, તો આમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, ચાલો હજુ એક એવું જ આપણે લઈએ એક્ઝામ્પલ. હું આ એંગલ લઈ લઉં છું 60 ડિગ્રી. વેક્ટર આપણો a, એનું મેગ્નિટ્યુડ પણ a. ચાલો હવે આપણે આના કમ્પોનન્ટ ફાઇન્ડ કરવા છે. તો કમ્પોનન્ટ ફાઇન્ડ કરવા એટલે પ્રોજેક્શન લેવાનો. તો એક પ્રોજેક્શન હું આ y એક્સિસ ઉપર લઉં, એક પ્રોજેક્શન આ x એક્સિસ ઉપર લઉં, તો આ બે એના કમ્પોનન્ટ થશે, એક આ કમ્પોનન્ટ અને એક આ કમ્પોનન્ટ. તો વર્ટિકલ કમ્પોનન્ટ. અચ્છા, થીટાની નજીકનો કમ્પોનન્ટ કયો હોય? cos. થીટાની નજીકનો કમ્પોનન્ટ કયો હોય? તો આ વર્ટિકલ કમ્પોનન્ટ. આને આપણે કહી દઈએ a વર્ટિકલ. ઓકે, તો a વર્ટિકલ = a cos 60. ઓકે, a cos 60, અને cos 60 ની વેલ્યુ થશે 1/2. ચાલો પ્લસ કે માઇનસ? તો નેગેટિવ y એક્સિસ છે એટલે આ માઇનસ, તો -a/2. તો વર્ટિકલ કમ્પોનન્ટ.
હવે આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ વિચારો તો હોરિઝોન્ટલ AH તો AH ઇઝ ઇક્વલ ટુ હોરિઝોન્ટલ થીટાનો દૂરનો કમ્પોનન્ટ ઓલવેઝ સાઇન હોય A sin થીટા ચલો A એટલે A છે sin થીટા થીટાની વેલ્યુ છે 60 that is √3 by √2 ચલો પ્લસ કે માઇનસ તો આ ડિરેક્શનમાં છે નેગેટિવ ડિરેક્શનમાં છે તો આ માઇનસ આવશે તો AH ઇઝ ઇક્વલ ટુ A by √3 માઇનસ A by √3 by 2 તો ખ્યાલ આવ્યો તમને ઓકે ચલો આવું જ એક હોમવર્કમાં આપું તમે ટ્રાય કરજો ચલો વેક્ટર અહીંયા છે બી વેક્ટર અને એનો આ એંગલ જે છે એ 30 ડિગ્રી છે અને બી નું મેગ્નીટ્યુડ પણ બી છે ઓકે તો આ તમે એક ફાઇન્ડ કરજો આના કમ્પોનન્ટ લેવાના છે કયા કયા કમ્પોનન્ટ આવશે ખાલી એક અહીંયા ડ્રો કરી દો એક આ આવશે હોરિઝોન્ટલ અને બીજો આ આવશે વર્ટિકલ એક આ આવશે અને એક આ આવશે ઓકે તો તમે ફાઇન્ડ કરી અને હોમવર્કમાં કરજો કામ ઓકે ચાલો કરો નોટ ડાઉન આગળ જઈએ